ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક રાકેશ શાહ, કુલદીપસિંહ સોલંકી અને રમેશ ઉકાણી સહિત પંકજ દેસાઈ સમક્ષ આજે સવારથી જ શહેર પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર સુરત શહેર ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં 84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જમના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદનસિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, અનિમેશ માળી, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ, રાજેશ દેસાઈ, અનિલ ગોપલાણી, સમીર બોત્રા, મનસુખ સેંજલિયા અને દિનેશ ચૌધાણી સહિત હસમુખ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા। આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ઝપટવાલા, બાબુ ચીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યારે ચલક બદાણા અને હેમાલી બોકાવાલા અન્ય સ્થળે ચૂંટણી નિરીક્ષક હોવાને કારણે પોતાના ટેકેદાર દ્વારા ફોર્મ મોકલ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખૂબ સરસ માહોલ છે। મારા ખ્યાલથી લગભગ 100 જેટલા સમગ્ર સુરતના જૂના અને હાલના પણ નવા કાર્યકર્તાઓ મળીને જે પૂર્વમાં વોર્ડમાં જવાબદારી નિભાવી હોય, શહેરમાં સારી પ્રવૃત્તિ કરીને કોઈ સંગઠનમાં કામ કર્યું હોય એવા લોકોની ઉમેદવારીના આજે લોકો પોતાને ઉમેદવારી નોંધાઈ રહી પ્રમુખ તરીકેની ખૂબ સરસ માહોલ છે। મને વિશ્વાસ છે કે સર્વોચ્ચ નેતૃત્વ આમાંથી અર્થઘટન કરીને સારા વ્યક્તિને આ સંગઠનની જવાબદારી સોંપશે તો મને વિશ્વાસ છે કે ભાજપ હજુ પણ ખૂબ જ સારું એવું કામ કરીને સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો બજાવશે। ગુજરાતમાં પ્રથમ વખત ટેસ્ટ પ્રક્રિયા કરવામાં આવી છે શહેર પ્રમુખ માટે, એવું કહી શકાય? આ એક શરૂઆત છે, પરંતુ આ શરૂઆતથી જે લોકોને પોતાનો ઉત્સાહ હોય એમાં જૂના અને નવા બધાને એમાં સમાવેશ કર્યા છે। એ આ પ્રક્રિયામાં લોકોને થોડું અજુગતું પણ લાગે છે, પરંતુ જે પાર્ટી નિર્ણય કરે તેને અમારે સર્વોચ્ચ માનીને એની કાર્યવાહી કરવી પડતી હોય છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે। આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે, 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં। એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે। સવારે 9:30ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે। આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે। આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4 મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે। એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે। મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે। એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે। મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે। સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે। શહેર પ્રમુખ એટલે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે। એટલે સૌથી પહેલાં એમનો અનુભવ હોય છે, ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય, સક્રિય સભ્ય 2 કે 2થી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી, એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે। મેં આપને પહેલાં પણ કીધું કે અહીંયા મહિલા એનું કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં એ થશે તો પાર્ટી જે પણ નિર્ણય કરશે એ પ્રદેશનો નિર્ણય થશે, મિત્રો એ પ્રદેશ જણાવશે।
એટલે ફોર્મ અહીંયા આવીને ભર્યા જ છે ને. અહીંયા નહીં, ઘણા લોકો એવું છે કે ભાઈ ઘણા લોકો જેને મારે વાતચીત કે અમે લોકો ડાયરેક્ટ પાર્ટીને મોકલાવી દઈએ. એમાં એવું છે કે જે અપેક્ષિત છે પણ પાર્ટીની જવાબદારીને કારણે અન્ય જગ્યાએ છે આજે હા, એવા જે પણ કાર્યકર્તાઓને અમને મેસેજ આવ્યા છે એમના ફોર્મ છે એવા કેટલા જણના એ આની જોડે પછી અમે ઉમેરીને કહી દઈશું. હજુ તો બી હાલ આપની સમક્ષ જ પતી છે પ્રક્રિયા. હજુ પણ 1-2 જણને ફોર્મ ભરવાનું કાચું બાકી છે, પણ આપ સૌ બધા આવી ગયા એટલે આપને બોલાવી લીધા છે. એટલે જ આશરે 65 કીધા છે, એમાં પ્લસ માઇનસ 1-2.